નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। એક્ઝિટ પોલમાં ફરી મોદી સરકાર, નિષ્ણાતે તમારા માટે 3 વિસ્ફોટક મિડકેપ સ્ટોક પસંદ કર્યા। એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીની આગેવાની હેઠળ ફરી એનડીએ સરકાર બનવાની પ્રબળ આશા છે। ભાજપ ગઠબંધનને 360થી 400 સીટો મળવાની આશા છે, જોકે અંતિમ પરિણામ 4 જૂને જ આવશે। આ એક્ઝિટ પોલને બજાર માટે સકારાત્મક ગણવામાં આવી રહ્યો છે। દરમિયાન સ્વતંત્ર બજાર નિષ્ણાત અમરીશ બલિગાએ રોકાણ માટે 3 મજબૂત મિડકેપ શેરોની પસંદગી કરી છે। આ શેરોના વેલ્યુએશન આકર્ષક છે, કમાણીનો અંદાજ સારો છે અને કેટલાક કારણોસર તેઓ તેમના ઉચ્ચ સ્તરેથી સારી રીતે રિકવર થઈ રહ્યા છે અને નીચલા સ્તરે પહોંચી રહ્યા છે। એમાં પહેલો છે મતા ટેકનોલોજીસનો શેર છે। લાંબા ગાળા માટે નિષ્ણાતોએ સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રની કંપની મતા ટેકનોલોજીસની પસંદગી કરી છે। આ શેર 1800 રૂપિયાના સ્તરે છે। 52 સપ્તાહની ઊંચી કિંમત 2920 રૂપિયા અને નીચી કિંમત 1660 રૂપિયા છે। બજાર ક્વાર્ટરલી ફોર પરિણામોથી ખુશ નથી, તેથી શેરમાં કરેક્શન આવ્યું છે। નાણાકીય વર્ષ 2025 માટે માર્ગદર્શન તંદુરસ્ત છે। આવી સ્થિતિમાં આગામી 9 થી 12 મહિના માટે 2450 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ વર્તમાન સ્તરથી 35% વધુ છે। બીજો શેર છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનો શેર છે। પેટ્રોકેમિકલ્સ કંપની પીઆઈ ઇન્ડસ્ટ્રીઝને નિષ્ણાતો દ્વારા સ્થાનીય રોકાણ કરવા માટે પસંદ કરવામાં આવે છે। આ શેર 3550 રૂપિયાના સ્તરે છે। 52 સપ્તાહની ઊંચી કિંમત 4032 રૂપિયા અને નીચી કિંમત 3060 રૂપિયા છે। કંપની ફાર્મા સેક્ટરમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે। ચોથા ત્રિમાસિક પરિણામો બાદ શેરમાં કરેક્શન જોવા મળ્યું છે। કંપનીનું ગ્રોથ ગાઇડન્સ હેલ્થી છે। આગામી 6 થી 9 મહિનાનો લક્ષ્યાંક ₹4400 છે, જે વર્તમાન સ્તર કરતાં 22 થી 25% વધુ છે। ત્રીજો શેર છે મોઇલનો શેર છે। તો નિષ્ણાતોએ ટૂંકા ગાળા માટે મોઇલની પસંદગી કરી છે। ઔદ્યોગિક ખનિજોમાં કામ કરતી આ સરકારી કંપનીનો હિસ્સો 501 રૂપિયાના સ્તરે છે। 52 સપ્તાહની ઊંચી કિંમત 556 રૂપિયા અને નીચી કિંમત 155 રૂપિયા છે। દેશમાં તેના સેગમેન્ટમાં તેનો બજાર હિસ્સો 45%ની નજીક છે। 540 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ શેરે 1 મહિનામાં 23%નું મજબૂત વળતર આપ્યું છે। તો આ 3 શેર પર તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।